મોણિયાની પાદરમાં ઘોડાની ગમડી વાગી અને જુનાણાનો રાહ મોણિયાના પાદરમાં આવ્યો અને આ નાગબાઈએ કીધું કે મારું મોણિયા સવારે ખાલી કરી દેજો. નાગબાઈમાં કીધું કે હે માંડળી બેટા, તું રાજ છો, તું રાજપૂત છો, હું ચારણ છું, આપણે આ સંબંધ નથી. તું મને ખાલી ન કરાવી છે કે હું ચારણ છું, પણ માયનો નહીં. પછી માતાજી ઘણું સમજાયું પણ માયનો નહીં. પછી માનો ક્રોધ ચડ્યો અને એટલું કીધું કે માંડળી સાંભળ કે હું નાગર નથી, હું નાગઈ છું. નાગર એટલે હું નરસિંહ મહેતા નથી કે તું એને હેરાન કરીને હાથ જોડશે. તો સાંભળ માંડળી કે હું નાગર નથી, હું નાગઈ છું. અને વિચારીને કાઢી જે વેણ, નહીતર કેવાય જાહે કવેણ તો ભૂંડું થાહે ભૂપતિ. હા કવિરાજ હા. અને જો તું એમ કહેતો હોય કે મારું મોણિયા, તો સાંભળ માંડળી, સવારે તારું મોણિયા રહેવા દઉં તો ને. વાહ ભાઈ વાહ. હા કવિરાજ. તારી અંદર તારું મોણિયા રહેવા દઉં તો ને. કેમ કે ભૂલો રાજા ભીખ, તું નાગબાઈ ને નિમો નહીં. હવે તારી મેળી ઠેકાણે મસ્જિદ જ્યાં મોલા પુકારાવું માંડળી. અને મેલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ. મેલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ. હા કવિરાજ હા. નકર ગડપત ગામો ગામ તને માખણ મંગાવું માંડળી, હું નાગઈ છું. અને સતાય નો મહિનો પછી છેલ્લે માંડળીને નાગબાઈ કીધું કે સાંભળ માંડળી, હું કોણ છું. કે તો ગિરનારને બાંધું ગળે, જેમ નાનો છોકરો ગળામાં માદડી પહેરે ને એમ આખા ગિરનારને ગળે બાંધી લો. કે તો ગિરનાર બાંધું ગળે અને સમંદર મસીયા હો. પછી તારા આખા આભને ઊંડળમાં લઈ અને મેરીગર દંડોળું માંડળી. ભલે ભલે કવિરાજ ભલે. હું નાગઈ છું, પણ છતાંય તું ન માનને તો તને સવારે તારું મોણિયા ન રહેવા દઉં. તો માનજે આ નાગબાઈ બોલી હતી.